વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આજ સુધીની ટોટલ ફિલ્મ સર, ટોટલ હિન્દી અને ગુજરાતી બધી મિક્સ થઈને મારી કંપનીમાં 10 ફિલ્મો છે અને એમાંથી 9 ફિલ્મો સિલ્વર જુબિલી છે અને અત્યાર સુધી 68 એવોર્ડ, બેસ્ટ 68? પ્રોડ્યુસર, ડિરેક્ટર એન્ડ લેરિક્સ કમ્પોઝર તરીકેના મોદી સાહેબે એને હાથે મને 58 એવોર્ડ આપેલા છે. ઓહો. સૌથી મોટી વાત એ છે કે મહેરમાં મંડું નથી લાગતું સૂરજ બળજિયાતે એ 16 વખત જોયું, રાજેશ્રી પ્રોડક્શન, અને એનો ફોન આવ્યો, राजू भाई उपाड़ो कि जसू जी है, तो बोले कि नहीं आप कौन, तो बोले कि मैं राजश्री प्रोडक्शन में से उनका आदमी बोल रहा हूँ. સોરી આ કઈ ફિલ્મ પછી આવ્યો તો, ક્યારે આવ્યો તો? મૈયરમાં મંડું નથી લાગતું પછી માંડવડા રોપાઓ માણા રાજ બની ગયા પછી મૈયર માટે થઈને એની જોઈ ફિલ્મ અને કીધું કે જસુભાઈને આપણી ઓફિસે બોલાવો, રાજશ્રી પ્રોડક્શનમાંથી. હા હા હા, એ સમયમાં સર? એ સમયમાં યસ. એટલે રાજુભાઈ મૂકી દીધો ફોન કે કોઈ મજાક કરતું કરે હોય છે. એમ. પાછો 2 કલાક કરીને આવ્યો सूरजजीનો પૂછો कि आप कौन, तो बोले कि मैं राजू भाई बोलो. जसू जी है, तो बोले कि नहीं बाहर गए. आप कौन, तो बोले कि मैं सूरज बड़जात्या बोल रहा हूँ. तो बोले जी सर बोलिए ना. तो बोले जसू जी जैसे आए तो बात करवाना, ये मेरा नंबर है. એટલે હું 4 વાગે ઓફિસે આવ્યો એટલે રાજુએ મને કીધું કે રાજશ્રીમાંથી ફોન હતો. હું હલી ગમે, કીધું શું, તો કે હા. એટલે પછી મેં ફોન કર્યો, रामनाथन કરીને એનો માણસ છે, એનો નંબર લખાવ્યો હતો એની. तो बोले कि जसू जी सूरज जी आपको याद कर रहे हैं और आप कब आने वाले हैं बॉम्बे. मैंने बोला मैं 3 तारीख को आऊँगा. तो बोले कि आप कहाँ पे, मैंने बोला तोशीवाड़ा. तो बोले कि हमारी ऑफिस है, हमारा आदमी आपको लेने के लिए गाड़ी लेके आएगा वहाँ पे. હા સાચી વાત છે, સાચી વાત છે. કેમ કે એ લોકો બહુ રિસ્પેક્ટિવ અને બહુ આ યુગમાં તે રાજશ્રી પ્રોડક્શન એટલે ભગવાનના માણસો બધા અને ગુણી સર્જન માણસો બધા. એટલે હું 3 તારીખે ગયો અને 4 તારીખે સવારમાં 9 વાગે. સર ઉત્સાહ કેટલો હતો અંદર? ઉત્સાહ હતો અને નર્વસ પણ હતો. કે ઉત્સાહ વધુ હતો કે નર્વસ વધુ હતા તમે? જો કે મને કોન્ફિડન્સ પહેલેથી, એટલે ઉત્સાહ તો હોય પણ નર્વસ એટલા માટે કે આ લોકો મને બોલાવે છે એટલે શું કંઈક ઓફર કરશે, શું છે, એટલે એક આ બધા પ્રશ્નો મનમાં ચાલુ જ હતા મનની અંદર. હા. પછી અમે લોકો ગયા, 11 સાડા 11 પહોંચ્યા. એટલે સુરજજીએ કીધું કે આઈએ જસુજી. એટલે એ મને જોઈને ઊભા થઈ ગયા. એટલે કેટલી રિસ્પેક્ટ કે હિન્દીમાં સૌથી મોટું બેનર, રિસ્પેક્ટ બેનર, રાજશ્રી પ્રોડક્શન. મેં બોલા જી સર બોલીએ ક્યાં હુકમ. તો બોલે કે મૈયરમાં માંડું નથી લાગતું. કા મતલબ? मैंने बोला मायके में दिल नहीं लगता. પહેલાં તો આ ટાઇટલ જ એમને એક અટ્રેક્ટ કરી ગયો. જી, માયકે મેં દિલ નહીં લગતા. યસ. એટલે એની ક્લાઇમેક્સ અમે ફેરવી હતી કે ભાઈ મૈયરમાં મંડું ગુજરાતીમાં એક હીરોને જ્યારે કેન્સર હોય ને જીવવાનો ન હોય તો હિન્દુસ્તાની નારી 16 શણગાર સજીને વગર લગન માંડવે એને ઘરે જઈ અને યમરાજાના પાસેથી એનો ગિરેવાન પકડીને પોતાના પતિને ઘરે લઈ આવે છે. એ વાત મૈયરમાં આપણે કરીને કે, અને એમાં વાત કરી એ કે ભાઈ દીકરીના લગ્ન કમ્પ્લીટ હોય, જાણ આવવાની હોય અને દીકરીનું ઘર સળગે છે. બાપ. હા, અને હોસ્પિટલમાં દાખલ થાય છે અને ખ્યાલ આવે છે કે આ છોકરીનું આખું અંગ દાઝી ગયેલું છે. અને શાહિદ કપૂર જાન સીધી હોસ્પિટલે લઈ જાય છે, ત્યાં જઈને એને સિંદૂર પૂરે છે. એક ક્લાઇમેક્સ આપણે એમાં લાવ્યા હતા. પણ એ સબ્જેક્ટમાં ગમ્યું બધું, પણ ક્લાઇમેક્સમાં થોડું મને જે મૈયરની ક્લાઇમેક્સની ઇમોશનની જે હાઇટ હતી એ કદાચ એમાં ન આવી. એનું કારણ શું કે આપણે હિન્દુસ્તાનમાં છે ને, દીકરી દુઃખી હોય કે દીકરીની ઉપર આફત આવી હોય ને તો લોકો એની સાથે વધારે કનેક્ટ થાય. છોકરા ઉપર આવ્યું હોય ને દીકરીને કામ કરવાનું થયું, ત્યાગ આપવાનો હોય ને તો લોકો કનેક્ટ થાય. સોફ્ટ કોર્નર. બરાબર. હા, સોફ્ટ કોર્નર. પણ દીકરો હિરોઈન માટે ગમે એટલું કરે, બરાબર, તો કદાચ ને આમ લોકોને એ તો ઠીક છે હવે એમ, બરાબર. એટલે આપણે નારી પ્રધાન આપણો દેશ છે, બરાબર, અને નારીની રિસ્પેક્ટ કરીએ આપણે.
એટલે કદાચ ને મયુરનું ઇમોશન થોડુંક વધારે ઉપર હતું એમ.